હેલો માય ડિયર ચિલ્ડ્રન, તમે લેસન 8 બરાબર પત્રલેખન વિશે તમે લખી નાખ્યું હશે. હવે આપણે આજે પોએમ 9 જોઈએ. હું તો પૂછું. કવિ છે એના સુંદરમ. બરાબર, આપણે ચિત્ર જોશું. સૂરજનું ચિત્ર છે, ચાંદાનું ચિત્ર છે, ઝાડ છે, આકાશ છે, બરાબર. નીચે મોરપીંછ, પછી બિલાડી અને પછી બાળક છે. અને એ બાળકને અચરજ થાય છે, નવાઈ લાગે છે. બરાબર, તો શેનું નવાઈ છે આપણે પહેલાં પોએમ ગાઈ લેશું. એટલો બધો સરસ રાગ મારો નથી, પણ જોઈએ. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રાંગવાળી આ ટીલડી કોણે જડી. વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મળી. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમારડી આ કોણે કરી. હું તો પૂછું કે પોપચે મળેલી આ 10 દિશ દેખાતી આંખ મારી કોણે કરી. વળી પૂછું કે નવલખ તારે મળેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. અહીંયા બાળકને અચરજ થાય છે, એટલે પૂછે છે કે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં, એટલે કે મોરપીંછ, બરાબર, એમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે ચડી. જો તમે મોરનું પીંછું જોયું હોય, તમારા ચિત્રમાં છે, પણ એ સિવાય જો તમે રિયલમાં જોયું હોય ને, તો અંદર પીકોક બ્લુ, પીકોક ગ્રીન, એ કલરને ડાર્ક ગ્રીન ને ડાર્ક બ્લુ નથી, એ કલર જ એને એમ નામ જ છે કે મોરપીંછ કલર. બરાબર, પીકોક ગ્રીન, પીકોક બ્લુ, અંદર પર્પલ ને એટલા સરસ શેડ હોય ને, બ્લુઇશ ને એવા. તો આપણને થાય કે આ બધું કોણે કર્યું હશે આટલી સરસ મોરની પીંછીમાં. આટલું ટીલડી એટલે આમ ટપકું, બરાબર, સરસ મજાની અંદર મોર પીંછીમાં આપણને એમ થાય કે વચ્ચે ટીલડી છે. ટીલડી એટલે એકદમ સરસ મજાનું અંદર કોણે મૂક્યું હશે ટપકું એમ. પછી કે વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. મીંદડી એટલે બિલાડી હોય. તમે બિલાડીની આંખ જોઈએ છે, એની માંજરી આંખો હોય, જેને કેટ આઈઝ આપણે ઇંગ્લિશમાં કહીએ, કે એને ભૂરી કીકીવાળી. ઓકે, એમાં એમ કે એકદમ ચકચકતી એની આંખ તમે જોઈ ને, તો સ્પેશિયલી દિવસના તો ના ખબર પડે, તો રાત્રે તો આપણને એમ થાય કે જાણે કે એની આંખમાં રેડિયમ લગાવ્યું હોય, ચમકી રીસર. મોસ્ટલી બધા એનિમલ્સની રાતે આંખ ચમકે, જે રાત્રે ફરતા હોય ને એની સ્પેશિયલી. અને કીકી એટલે શું ખબર છે? આપણી આઈસ છે, એની અંદર તમને જુઓ વ્હાઈટ આંખ હોય, અંદર બ્લેક હોય, અને વચ્ચે એક ડોટ હોય બ્લેકિશ એવું. તમે જોજો, એને કીકીઓ કહેવાય. કે બિલાડીની આંખમાં આવી આટલી સરસ એકદમ ચમકતી આ કીકીઓ કોણે મળી હશે, એટલે કોણે મૂકી હશે, એને બનાવી હશે. હું તો પૂછું કે આંબલાની ટોચે, એટલે કે આંબાનું ઝાડ, એની ટોચ પર, એટલે કે એકદમ ઉપર, જે કોર્નર પોઈન્ટ હોય આંબાની, બરાબર, ટોચ પર એટલે એકદમ ઉપર, જ્યાં હાથ ના પહોંચે, જ્યાં કોઈનો પણ હાથ ના પહોંચ્યો હોય, ત્યાં કૂંપળો કોણે કરી. ત્યાં એટલા સરસ ટેન્ડર લીવ્સ ક્યાંથી આવતા હશે. કૂંપળ એટલે તાજા નાના ફૂટેલા પાન, એટલે બધા ટેન્ડર હોય લીવ્સ, એને કૂંપળ કહેવાય. કે આંબાના ઝાડ પર કોઈના પણ હાથ પહોંચતા નથી, આટલા ઊંચે સુધી કોણે ત્યાં આટલા સરસ એકદમ ટેન્ડર લીવ્સ બનાવ્યા હશે. વળી પૂછું કે ગાવડીના પેટે, ગાવડી એટલે ગાય, એના પેટ પર આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે કરી. દૂધ, આપણે જો એમ કહેવાય ગાયનું દૂધ બહુ સારું હોય, એમ પણ હિન્દુઇઝમમાં એવું કહેવાય છે કે
ગાયના શરીરમાં 33 કરોડ દેવતા હોય. એથી આપણું તો એવું છે ને, આપણી સંસ્કૃતિ, આપણું ઇન્ડિયન સિવિલાઇઝેશન્સ એવું છે કે આપણે નદીને પણ માતા કહીએ. બરાબર, એ લોકમાતા છે નદી આપણી. અને ગાયને પણ આપણે શું કહીએ છીએ? માતા કહેવાય. ગાયની પૂજા કરીએ. બરાબર, ગાયને સવારમાં રોટલી હોય ને, એ પહેલી ગાયને ખવડાવવામાં આવે. મમ્મી જો બનાવતી હોય રોટી, તો એ રોટલી કહેશે કે પહેલાં ગાયને ખવડાવવાની. આપણી રીત હોય એવી, આપણું કલ્ચર છે. અને છેલ્લી રોટલી હોય કૂતરાને ખવડાવીએ, વધેલી રોટીને એમ હોય ને. તો આપણું કલ્ચર હોય. તો અહીંયા કે ગાયડીના પેટે, ગાયની અંદર આ એટલું સરસ ધોળું દૂધ ક્યાંથી આવતું હશે? અને એ પણ ગાયનું મીઠું દૂધ હોય. એ કોણે બનાવી હશે એમ? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં, હવે તમે ફૂલ મૂન ડે હોય ને ત્યારે તમારે મૂન જોવાનો, થાળી જેવો ચાંદો દેખાય, મોટી થાળી જેવો, જ્યારે ફૂલ મૂન ડે હોય ત્યારે. બરાબર, નો મૂન ડે તો અમાવસ્યા હોય, દિવસે ચાંદો જ ના દેખાય. બટ જ્યારે ફૂલ મૂન ડે હોય ત્યારે આપણને એવી વાર્તા છે કે એક ડોશી છે અને એની ઝૂંપડી છે ચાંદા પર, અને ત્યાં એક બકરી બાંધેલી છે. બરાબર, એ ઝૂંપડીની પાસે આવી એક વાર્તા. અને આપણે જો જોઈએ ને તો આપણને એમ થાય કે હા રે, ઓલી રહી ડોશીમાં, ઓલી રહી બકરી. તમે ચાંદાને ધારીને જોજો તમને એવું લાગશે. એકચ્યુઅલી ઇટ ઇઝ કાંઈ નથી હોતું એવું, બટ બધા એવી વાર્તા છે એવી. તો અહીંયા કે ચાંદાની થાળીમાં બકરીની ઝૂંપડી કોણે મઢી, કોણે બનાવી હશે? વળી પૂછું કે આભની હથેળીમાં, આભ એટલે કે આકાશ. આકાશ તો તમે સોશિયલ ભણો તો આપણને ખબર છે એ કાંઈ છે જ નહીં, ખુલ્લું જ છે. બરાબર, એ કંઈ છે નહીં. પણ એમાં ક્લાઉડ્સ આવતા હોય, સૂરજ હોય, ચાંદા હોય, તારાઓ હોય, પ્લાનેટ્સ હોય, ગ્રહો જેને ગુજરાતીમાં કહેવાય. બહુ બધા અંદર સેટેલાઇટ્સ છે અત્યારે તો. બરાબર, તો અહીંયા કે સૂરજની ભમતી ભમરડિયા કોણે કરી? આપણે સોશિયલ તમે ભણો છો તેમાં તમને સોલાર સિસ્ટમ હોય. બરાબર, કે વચ્ચે સુરત તો એક જ હોય, પણ એની આજુબાજુ અર્થ ને બધા પ્લાનેટ્સ ગોળ 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 રાઉન્ડ રાઉન્ડ ફરતા હોય. પણ આપણને કેવું લાગે કે સૂરજ સવારે ઉગે અને સાંજે આથમે. એટલા માટે અહીંયા બાળકે કે આભની હથેળીમાં, આકાશરૂપી હાથમાં, હથેળીમાં, એમાં આ સૂરજની ભમતી ભમરડી. હવે ભમરડી, તમે ભમરડો જોયો છે? હા, તમે ભમરડાની ઉપર આમ દોરી ભરાવો અને પછી આમ કરીને પેલા બેબલેટ નીકળેલા, તમને જો ખ્યાલ હોય તો, બહુ જાત જાતના ભમરડા. વેન વી વર સ્મોલ ન, વી વર પ્લેઇંગ વિથ દેટ ટોપ. તો એનાથી ભમરડો આપણા હાથમાં લે દોરી કરીને. તે કે સૂરજ આમ ફરતો ફરતો જાય ને ફરતો ફરતો આવે એમ. તો એમ કે આભની હથેળીમાં આ સૂરજની ભમતી ભમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મળેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોણે કરી? આ પોપચા એટલે કે આપણા આઈલિડ્સ. આંખની ઉપર આપણે આંખ બંધ કરીએ એટલે આંખ ઢંકાઈ જાય, આંખ ખોલીએ એટલે ઉપર જતા રહે. બરાબર, બધા આઈલેશીસ, આઈલિડ્સ આપણી હોય. તો એમ કે આ કોણે બનાવ્યા હશે આ બધું? કે આપણે ખોલીએ એટલે બધું દેખાવા માંડે, 10 દિશા. હવે દિશા એટલે ડાયરેક્શન, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ તમને ખબર છે. પણ ગુજરાતીમાં, ઇવન ઇંગ્લિશમાં પણ કહેવાય નોર્થ ઇસ્ટ ને સાઉથ વેસ્ટ ને એમ કરીને. તો 10 દિશા એમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, અને આકાશ અને ધરતી અથવા તો પાતાળ એમ. એટલે 10 દિશાઓ. કે હું તો પૂછું કે આ 10 દિશામાં જોઈ શકે, દેખંતી જોઈ શકે એવી આંખ મારી કોણે બનાવી હશે? વળી પૂછું કે નવલખ તારે, નવલખ એટલે 9 લાખ જેટલી, એટલે કે અણગણિત, જેને અનકાઉન્ટેબલ કહેવાય, જેને આપણે કાઉન્ટ ના કરી શકીએ એટલા તારાઓ છે આકાશમાં. તમને તો શોખ નહીં હોય, બટ આઈ લાઈક ટુ સી. બરાબર, મને બહુ જ ગમે. આપણે ટેરેસ પર આરામથી જવાનું. અહીંયા કરતાં પણ તમે તમારા ગામ રહેતા હોય ને, કારણ કે અહીંયા આપણે સિટીઝમાં તો બહુ બધી લાઇટો હોય, હેલોજન લાઇટમાં આપણે કંઈ ખબર જ ના પડે. બટ એકચ્યુઅલી તમારે ગામડાનું દ્રશ્ય જોવું હોય તો આ ઠંડીમાં, વિન્ટરમાં ક્લાઉડ્સ ના હોય ત્યારે તમે રાત્રે ટેરેસ પર આમ સૂઈ જવાનું. બરાબર, એ તો નો ડાઉટ પાથરીને જ સૂવાનું પથારીમાં.
અને પછી જોવાનું આકાશમાં, વાવ, એમ થાય કે આહા હા હા કેટલું સરસ છે આકાશ, બરાબર. ઘણો બધો એટલા બધા તારાઓ દેખાશે, નાના મોટા, બહુ મજા આવે જોવાની. અને જોજો આ સુંદરતા આપણે જોવી જોઈએ. તો અહીંયા બાળકને વિચાર આવે કે આ 9 લાખ એટલે અનકાઉન્ટેબલ સ્ટાર્સ છે, એ આભલાની ચૂંદડી કોણે કરી? તો એ આકાશમાં જે તારાઓ એ સાડીમાં જેમ ડાયમંડ લગાવ્યા હોય ને એવું લાગે. તો અહીંયા કે આ જે ડાયમંડ જેવા લગાવેલા છે, આ કોણે ચૂંદડી બનાવી હશે? કેટલું સરસ ઇમેજિનેશન છે. નાવ ટર્ન યોર પેજ. હવે શબ્દ સમજૂતી જોશું. હવે સોરી, ફટાફટ કાઢી લો. ચલો. જડી એટલે અહીં સજ્જડ બેસાડી, મીંદડી એટલે મીંદડી બિલાડી, માંજરી ભૂરી કીકીવાળી, ચકચકતી એટલે ચળકતી કીકી, આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, કૂંપળો નવા તાજા ફૂટેલા પાન, ગાવડી એટલે ગાય, 10 દિશ એટલે 10 દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ 4 દિશા, ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ 4 ખૂણા, અને આકાશ અને પાતાળ જેને આપણે પેટા દિશા પણ કહેવાય, આ કુલ 10 દિશા. દેખંતી એટલે જ્યોતિ, મઢી અહીં લપેટીને આવરીને જડી દીધેલી, 9 લખ 9 લાખ કે અગણિત. ચલો સ્વાધ્યાય જોશું. મોરલાની પીંછીમાં શું જડેલું છે? શું જડેલું છે? તો મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે? તો ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મળેલી અને 10 દિશા દેખંતી મારી આંખ કોણે કરી હશે? કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો કવિ આભલાની ચૂંદડી 9 લાખ તારાથી મળેલા આભને આભલાની ચૂંદડી કહે છે. હવે વાક્ય બનાવો. આ વાક્ય મેં તમને વર્કબુકમાં લખાવ્યા છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ પણ. હવે તમારું બધું જ પતી ગયું છે. 5 બધું વર્કબુકમાં લખ્યું છે. નીચેના શબ્દકોશને ક્રમમાં ગોઠવો. એમાં તમારું છે, પહેલું આવશે આભ, પછી છે આંખ, થાળી, દૂધ અને રંગ. બરાબર. તો આ પોએમ અહીંયા પૂરી થઈ. હવે તમારી બહુ જલ્દી એક્ઝામ્સ આવશે. તમને કદાચ તો મળી જ જશે ટાઈમ ટેબલ આટલું જલ્દી. ઓકે, સો પ્રિપેર ફોર દેટ. નોટ્સ પણ હું તમને મોકલાવી દઉં છું આજે, એટલે તમારું પતે અને તમે વાંચો. પોએમ તમારે ગાવાની, અને ગાઈને કરો તો તમને જલ્દી યાદ રહે. બરાબર. તો આ પોએમ છે, તો પોએમના તમારે 15 હાર્ડ વર્ડ્સ અંડરલાઇન કરવાના, 3 ટાઈમ્સ લખવાના છે 15 હાર્ડ વર્ડ્સ. એના નીચે શબ્દ સમજૂતી, એકના નીચે ક્વેશ્ચન આન્સર્સને એવું કંઈ પણ લખવાનું નથી, એ તમારે વર્કબુકમાં લખવાનું છે. ઓકે, નાવ બધાએ વાંચવાનું છે સરસ રીતે. સો નાવ પ્રિપેર ફોર યોર એક્ઝામ્સ. ઓકે, બાય.